સાથે વાત કરતા જણાવ્યું છે કે 13 ઓક્ટોબરથી વાદળછાયું વાતાવરણ રહેશે। 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાય અને વાદળછાયું વાતાવરણ રહેશે। તો 18 થી 20 ઓક્ટોબરના બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનશે અને અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવે। તો 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે વાદળછાયું કે પછી માવઠાની શક્યતા રહેશે। 7 નવેમ્બરથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। તો 9 થી 11 નવેમ્બરના એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે અને માવઠાની શક્યતા પણ રહેશે। તો ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને માવઠા જેવો માહોલ સર્જાશે તેવું કહેવામાં આવ્યું છે। આ તરફ 16 નવેમ્બરની વાત કરવામાં આવે તો 16 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને ધીરે ધીરે તે સિસ્ટમ મજબૂત સિસ્ટમ બનતા 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ભારે વાવાઝોડું આવી શકે છે। એક પછી એક સિસ્ટમ બનવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યા કરશે અને માવઠા થવાની શક્યતા પણ રહેશે। प्रथम तो तारीख 19 आसपास बंगाल उपसागर में सिस्टम बनवा जई रही है। कदाच आ सिस्टम 23-24 तारीख सुधीमां वावाझोडुं पण बनी शके अने आ सिस्टम वधारे सक्रिय रहेशे। त्यारबाद तारीख 19 में अरबी समुद्र में पण एक हलचल जोवा मळशे, परंतु अरबी समुद्रनी सिस्टम है ये लगभग ओमान तरफ जवानी शक्यता रहेशे। एटले आ बंगाळनी जे मजबूत सिस्टमना कारणे तेना भेजना कारणे दक्षिण भारत में भारे वरसाद थवानी शक्यता है। कर्नाटक में भारे वरसाद थवानी शक्यता है। गुजरातना भागों में पण वरसादनी असर आवी शके। एटले तारीख 18 ऑक्टोबर थी 30 ऑक्टोबर वच्चे